મારા રે મારી ધક્કો ખરી જાઉં છું આ બોલાવા નહીં. હવે ખાટલામાં નહીં પડી રહેવાનું, આખી જિંદગી પડી રહ્યા ને હવે જમીન જઈ ઘર જ્યું ના ખાટલો ગયો અને આ બધું પાછું નહીં આવે ને તો બાયડીએ જશે. હવે સહી થઈ ગઈ છે હવે કાકાની. હવે કાકા જોડે જવું, કાકા શું કરે છે જોવું પડે પેલા. તો કાકા બેઠા જ છે. કાકા હા ભાઈ એ પાછો બીજો આવ્યો. ભાઈ હમણાં જ પેલા બે આવી ગયા તું હમણાં આવ્યો. રામ 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 રામ. બે હા હા આ બાજુ જેલા મેં કઈ આ બાજુ જતો જાઉં. હા સારું કર્યું આવતા જતા રહેવાનું ખબર લેતું રહેવાનું. હા એવા ખાટલો ના ભાગ નાખતો બોલતા આવડે બોલતા તમે જેમ હોય ને જેમ તેમ બોલો પણ જો જતન તેમ બેઠ્યો. ગમે તેમ બે અમે મન છે. કાચી શું જ રહ્યા ના હા કાકા. ભાઈ જે છે એ છે યાર શું કરવાનું. કાકીની નામ આફાડતો તું જે કોમ થી આવે કોમ પતાઈ દે. હું તો કાચી મારા કોમ થી જ આવ્યો. આ તે કરી હેઠા છો અહીં કશું કોમ નહીં તમારું. હા તે વાત કરું છું કાચી. કાકા આમાં એવું છે હા ક્યાંનું છે ભાઈ આ બધું. આ તમારી જ્યાં જે 20 વીઘા જમીન ખરી ને એ અત્યારે મારા નામે છે. એટલા એટલે આ જમીન બોલાય મારા નામે છે. મેં મારા નામે એમ તેમ થઈ ગઈ પણ તમારું. ચીચમ ભાઈ. આવડે પેલા આયા તા ને હા હા એ સહી કરાઈને ગયા તા ને તમારી એ પણ- મારા નામનું ફોર્મ હતું. પણ એ તો શું કહેતા હતા શું કેતા સરપંચે મોકલ્યા અમને આ રોડ મંજૂર છે નહીં કહેતા હતા અમને તો. આ જમીન બધી મારા નામે છે. હવે તમારે આ જમીન હા તે હું અદલ નથી કેતી, તો ખાલી પૂરી વાત તો હો ભરવા દે પણ હું અદલ નથી કેતી. પૂરી વાત તો હો ભરવા દે. નહીં અંગૂઠા કરો નહીં કરો તો તાર તો એની ભત્રીજા પર વિશ્વાસ હતો તે કરી દીધી. ઊભી તો રહે પણ શાંતિ તો રહે તું. તો એની અંદર બધી જમીન મેં તમારી જેટલી જમીન હતી ને એ હા. બધી મારા નામે કરી લીધી. એટલે તમારે હવે મકાન ખાલી કરવાનું, જમીન થી બહાર નીકળી જવાનું છે. એટલે ભાઈ તી હેનું ઝેર વાર્યું એ તો કે મને મેં ઝેર વાળી તમને ખબર નહીં હોય. હેનું ઝેર આપણે અત્યાર સુધી જાણે જ નહીં. તારા ડો હાથે લડાઈ થઈ મારા કે નહીં તારી જોડે લડાઈ થઈ. હતી તાન તો ભત્રીજા થઈ રહેલું, ગોટા ખવડાયા અને બધું કર્યું અને આયા આ પરિણામ આલી ભત્રીજો એ. હવે તું કહેતી વાત હાશી પણ હવે આ ચમના ગોટારા થયા છે હું થયા એ ખબર નહીં. પણ પેલા તો નતા કહેતા કાં તો સરપંચે મોકલ્યા એમ. પણ હું નથી કેતી કે નહીં કરો અંગૂઠા એમ. હવે મારી ભૂલ થઈ ગઈ હવે. હવે એ બધા નવરા થઈ ગયા, પરવારી ગયા, હવે કરો મંજીરા વગાડો. સોંદરાજ એ તો કરે ગમે છે જો સરપંચ. હેડો હવે સરપંચ ને બોલાવી લાવો. આ તો સરપંચ ને બોલાવો તો પણ જ હવે. તમે સરપંચ ને બોલાવો કે ધારાસભ્ય ને બોલાવો, મારે આજની તારીખમાં જમીન ખાલી જોઈએ. બરોબર? કોનો મનો ની જા. થાય એ ની થાય. મારા થાય જોડે- થાય એ કરી લેજે. મારા જોડે- થાય એ કરી લેજે. મારા જમીન તો જોડે થાય. બધું એગ્રીમેન્ટ છે, તમારે ખાલી કરવાની છે. એ વાત બરોબર? હતી. હા એ એટલે વાત ખાલી કરી દેજો જમીન. આજની તારીખમાં તમે સરપંચ ને બોલાવો, ધારાસભ્ય ને બોલાવો, ગમે તેને બોલાવો, મારે કઈ જોવાનું હેડતી નથી. થા, હેડતી થા. હું આવું છું તું ભાઈ જા. અત્યારે 4 માણસ લઈને મારે જોડે લખાણ છે. એ બધું તમે પોતા- મારા નામે કરી ઓ દીધું. હરીજેલી દેડકી, ઓ હરીજેલી દેડકી, હેડતી થા. હવે ખાટલામાં નહીં પડી રહેવાનું, આખી જિંદગી પડી રહ્યા ને હવે જમીન જઈ ઘર જ્યું ના ખાટલો ગયો અને આ બધું પાછું નહીં આવે ને તો બાયડીએ જશે. કોને મોકો મળી ગયો. આખી જિંદગી કર્યું ઘણું લડ્યું છે લઈ મારા દુઃખના દાડા આવીને ઉભા રહ્યા. હવે સરપંચ દે હું જણ જાને જલ્દી હો. મારા રે મારી ધક્કો ખરી જાઉં છું આ બોલાવા નહીં જતો. નાના બોલાવા નહીં જલ્દી જતો. જો હેડો. હવે સરપંચ ચો હે એનું ઘર એ ને હે માં તો હેડાય નહીં કશું નહીં ના. હવે ચો હે દે જણ ગયો. હવે આ સરપંચ ચો હે મારા ચો હોદવાનો ને આ જગાએ તો મારી ફજેતી કરીને ડોહી મને આજે ઘરમાં પહેવા દેવાની નહીં. ઓહો મત દેખો સરપંચ. સરપંચ હો કાકા અરે હું તો ચો હું જોવા ફર્યો તમને. ચમ ભાઈ અરે હેડો મારે થોડુંક કોમ પડી મારો ભાઈ મારે ઘેર હેડો. અરે ભાઈ હું હવાનો નીકળેલો છું પણ મારે રસ્તા પર વાત થાય એવી નહીં હા અને ઘેર ડોહી થઈ છે ભૂત. ચમ અરે કોમ પડ્યું થોડુંક કોમ પડ્યું મને લાગે છે કે આ વખતે ડોહી હાસી લાગે. એવું છે હવે મારી ભૂલ થઈ ગઈ હોય એવું લાગે. અરે યાર હેડો કાકા મારો તો ભાઈ. પૈસા હું હેડો હેડો મને થોડુંક સોલ્યુશન લઈ જાવ મારો ભાઈ. એ હેડો જા. ભાઈ હા તમે આયા મન પણ થોડુંક મારું સોલ્યુશન લઈ આવો મારો ભાઈ.
થોડીક તકલીફ પડી એવું લાગે છે. પણ તકલીફ શું તકલીફ છે એમ કહો પેલા. એ આ તમે ભત્રીજાઓ મારા મને લાગે મને થોડુંક ઊંધું કરાયું હોય એવું લાગે. તમારા ભત્રીજો હવ હવ અરે મારા ભત્રીજાએ મને ઊંધું કરાયું હોય એવું લાગે છે આજે. આમ તો હા બે એવી સીધા છે. સરપંચ આવો હવ હવ હવ. બેહો. પપ્પા બેહો નકર. ના ના બરોબર છે ભાઈ. હા. બરોબર. હવે જગુભાઈ આયેલા. ચાણ આજે આજે જગુભાઈ આયા ને એના પેલા મનુભાઈ અને કાળુભાઈ બે આયા. અમારે કહેજો ભૂન ભૂન નહીં કરાજો. મને થોડું હોપ થઈ ગયો મારા ભાઈ શેડિંગ જેવું કહું હવે એમાં એવું છે કે તમે વાત કરેલી મારા રસ્તાની હા એટલે મનુભાઈ અને કાળુભાઈ બે આયા કાગળિયું લઈને કોરું 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 કાગળિયું લઈને આયા હવે મને એમ કહ્યું કે તમારો આ રસ્તો મંજૂર થઈ ગયો આવ્યો હા એટલે તમે કે આમાં સહયોગ કરી દો એમ બરાબર. મેં એણે પૂછ્યું મેં કે હેનો રસ્તો છે તો કે અમને તમે નહોતું કહ્યું કે રસ્તો થાય એમ એટલે રસ્તો મંજૂર થઈ ગયો. એટલે આ તો ના કહેતી એમને એમ તમે સહી નહીં કરો એમ પણ સરપંચ સાહેબ અમે રહ્યો બે રહ્યો અબ્બન હા એ બરોબર બરાબર અમને કશું ગમ પડે નહીં. હવે પેલા બે સહી કરાઈ ગયા મારી પોહ રસ્તો મંજૂર છે એનું એગ્રીમેન્ટ એવું કંઈક બોલતા હતા એગ્રીમેન્ટ આવે એવું કંઈક આવો આવો એ બાબતે કે તમે અહીં સહી કરો તો જ તમારો રસ્તો થવાનું ચાલુ થાય એટલે તમે સહી કરો પછી કે અમે આગળ મોકલીએ ને આગળથી પછી મંજૂર થઈને આવે બરાબર. તો પછી મેં એણોને પૂછ્યું કે ભાઈ તમને આ મોકલ્યા ક્યાં એમ એમણે અમને સરપંચે મોકલ્યા એમ કહ્યું. એવું કહ્યું તમને? હા એટલે તમે મોકલેલા ભાઈ મન તો હવારમાં ભેગા થયા રોડ ઉપર. હા હું ખેતરમાં જતો તે ઘડી બરાબર બરોબર. મનુભાઈ ને કાળુભાઈ બંને મને મળ્યા. હા મેં એમને એમ પૂછ્યું તાકે મેં કીધું કઈ જશો તાકે અમે મારા કામે જઈએ છીએ. બરાબર. પછી એ એમ જાણું હું મારા કામે જતો રહ્યો કાકા. હવે મને એવું લાગે છે ને એમને એમનું કામ કઈ છે મારું કામ બગાડી નાખ્યું મારું ભાઈ. પછી એમનું શું કોમ પડે હવે હોબરો એમાં એવું થયું પછી આવ્યો જગો બોલ્યા જગો આવ્યો એટલે અમે તો આપણે આપણી રીતના આવો એમ કહ્યું. હા તમારે ભત્રીજો પણ જગ મને એમ કહ્યું કાકા તમારી 20 વીઘો જમીન આ ગરમી મારા નોમી કરી લીધી તમે ને કરો હા સારું ભલું થાય મારે તારું ચો જવાનું લો હાડી આલુ રોવા જો તાન તો કાશી તમે શોધ ના ભાઈ એની વાત હાસી અત્યાર સુધી કહેતી હે પણ હું એનું વાત હાસી નતો માનતો. હું એને પછી લાગુ તારી વાત હાસી આ હતી ડગરાન તું જ પણ હાચું. તમે મને આટલું કરી આલો. હા હા કરી માર જમીન માર પર માર જમીન પાછી લઈ આવો. માર જમીન જોઈએ મારા જીયામણ માં અરે એનો નિકાલ કરી આલું ના, 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 તમને તમારી જમીન તમને પાછી ઉપાવ બસ. હા હા એ સહી કરાવાયા તારા સરપંચ ને બોલાયા હોત તો હા તમે કાકા એ મોટી ભૂલ પણ કરી. એમણે સરપંચ નું નામ દીધું એટલે મન તો આના પર વિશ્વાસ પણ તમારે સરપંચ મને આપણો. ફોન કરીને કમસે કમ તો બોલાવવું જોઈએ ને. હા પણ ભાઈ ફોન હોય અમારી તો તો મંગાય ફોન ના મળે એ કશું વાતે હાચી નહીં. મારા હાની. બરાબર મેં હરીએ ઘેર તમને તો બોલાવા આવીએ એટલે આમ તો ઇજ્જત ના આવી જોય. એ વાતે હાચી. આ તમે ભૂલ એક જ કરી હું સહી ના નથી કહેતી, કરવાની. તાન તો આ પોવાઈ ગયેલા. લીધે સહી કરાવી. હદ તારું ભલું ભત્રીજો થાય ને મારા. વિશ્વાસ. મેકો મન તો સહી કરતા નહીં આવડતા કે અમે પેડેલા શું કે પેડ હાવ પેડ પેડ. પેલું સહી વાળું હતું તે મારા છોરા એમણે એમની હાથે અંગૂઠો બોરી નો આમ કરાવી માપ્યું. હદ મારા હાની. હું તો ના જ કહેતી જ નહીં કરો. મને- કાઢું કહું છું, આ બે બહુ અરવિતા નીકળ્યા. હા માં હાસી હતી મારો ભાઈ. હા એ તો હું કાચી અત્યાર સુધી ઓના ખોદના કરતો પણ માં તો હાસી નથી. કાચી સીધી જ બોલે હા બધું સાચું જ છે. આટલું કરી આલો આટલું કરી હા કરી આલો હા. ના હમણાં જ આવડા આવડા હા. તમે ફોન કરીને એણને બોલાવો તમે એમના ઘેર જો તમે નિકાલ નીકળી આલ તો સુધી હું પોણી હોય નહીં પીવું માર ભાઈ આટલી ગરમીનું. એ ઉષા, જો તો ઉષા. ના ના હવે તું જેમ બોલે એમ મારે હો ભરવાનું એવું છે. ના કહેવાય કે ના. તું હાસી હતી એટલે હવે તું જેટલું બોલે એટલું મારે હો ભરવાનું જ છે હવે. તાન તો હારું તમે ઘેર અહીં બેહો. હા હું ઘેર જઈને એ લોકોને જલ લઈને આવું. ના હોય તો હું હાથે ના આવું ના પણ ના તમે નહીં આવો હું આવું. હે? હું પાછો જ આવું. હા તો જલ્દી હા અરે તૈયારીમાં લઈને જ પાછો આવું હા. હા હા જલ્દી આવજો સરપંચ. હા આવ્યો આવ્યો આનો- આનો નિકાલ કરી આલજે ભાઈ. હા હા હા. કહેતા હોય તો હું ફરીને પગે લાગુ. ના ના ના. રૂપિયો આવ્યો છે ને હા, હા, હા. એને હારું હું તો ગાડી જોઈને લઈ આવું. હું ફ્રીજ લઈને લઈ આવું ફ્રીજ ને મારે બરાબર? ગાડી એટલે લાવી આપણે છે ફ્રીજ પહેલી. લઈ આવું મોટું બરાબર એટલે જફાર રહેના હા હવે મારે ગાડી જ લાવી પડે. હા હા અરે મનુભાઈ ઓ મનુભાઈ ઓય કઈ જઈએ? ઓલે આ છે તમારા જેલા ભાઈ હા જય ભગવાન જય ભગવાન. બોલો આજે કાકા ઘર પાછું જેલા જેલા ભાઈ ને હાવ જેલા હા, મેં મેં તો. જેલા એમ ને? હાવ. હા 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 ઓરછા ઓરછા પછી હા
હા હેડો મારી ગાડી કાકાને ઘેર કેમ કાકા ઘેર? કોમ છે તમારું શું કોમ છે કોમ છે તમે આવો સરપંચ આવો તો ખરા મારી ગાડી કો તારે કોમ યાર આપણે પેલો રોડ મંજૂર કર્યો એટલે આવો આવો તમે હા જઈએ તો ખરા જે હે જોઈએ સરપંચ સાહેબ આ બે જતા આ બે જો આ બે આ બે હા બે આ બે જતા તમે બે સોવંતી ના ના હું એનો નિકાલ કરી હા આલું હા આ બે જતા હા તમે આ બે હતા આ બે તમે બે સોવંતી હા હા બે છે હું ખાટલો હું લે આલવો એનો ને કશું ઉભા રહો, ખાટલામાં નહીં આવડે બેહો. બેહો પણ હું થયું તે ના આવડે બેહો દો તમે સોવંતીથી બેહો ખાટલિયાનું ઘોડિયું. હું પૂછું હું થયું સરપંચ તે આ એમ કે એ સરપંચ કે અહીં આવો સરપંચ તમને કે અહીં હું છું એ હવે હમણાં તમે મને કઈ મળેલા હા તો રસ્તા મળેલા આપડે તે તમે મેં પૂછેલું કશું હા તમે એમ પૂછેલું ને તમે તો જો છો એમ હા તે તમે શું કહેલું અમે કહ્યું કે અમારે કોમે જઈએ ઘેર જતા હતા એમ કહેલું હા 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 પછી અહીંયા આવેલા કાકાને તો હા આયેલા ને કાકા ને ઘેર તે કાકાને શું કહ્યું કાકાને તો અમે અહીંયા ગાડી આવીને એમને એમ કહ્યું કે ભાઈ તમારા આ રોડનું એગ્રીમેન્ટ છે એમાં તમે તમારી સહયો કરી આલો એમ હા હા શું બોલજો હા 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 શું બોલે ને નકા દંડો જોયો રોડ નું એગ્રીમેન્ટ છે એમ પર તમને સહી કરી આલો એમ સરપંચ નું કેવું સરપંચ નું નામ આલો છો સાલાઓ પણ હવે સરપંચ જોડતા હતા મેં તમને મૂર્ખાઓ તમને રોડ ઉપર પૂછ્યું હા પૂછેલું હા તો તમે જુદી જ બોલ્યા પેલા બે દંડા મેં અલ્યા સરપંચ નહીં મેલતો હું મારી આ થઈ ગઈ નહીં વાતો કરતો સરપંચ થોડી વાર તો જપ તમારી જમીન છે તો જમીન પડાવવા આવે છો પણ અમે તો એગ્રીમેન્ટ પર સહી કરાવી લઈએ એટલે હું એગ્રીમેન્ટ લાવ તો કરજો જો agreement. તમે સહી કરાવી લઈને જ્યાં પેલો જગો આવે તો કહેતો કે મેં તો આ બધી જમીન મારા નામે કરી દીધી આ ઘર મારા નામે કરી દીધું હા મારે ચો રહેવાનું સાલાઓ તમારે પૂછવું જોઈએ પણ અમારે તમારે પૂછવું જોઈએ જગાને કે ભાઈ તું અમારી કહણ સહયો હે નહીં કરાવું છું કેટલા પૈસા નક્કી કર્યા પણ જગત તો અમને એમ કહ્યું કે આમાં સહી કરાવી લાવો હું તમને મોટા સરપંચ આ લાખ એમ કહેલું અમને તો. તમે પૈસાની લાલચમાં એવું ઉકળા પડે છે આવો અમને તો આલે પૈસા એટલે અમે તો ખોટું લાવી નહીં લાલચમાં જોડે આવી તમે. જાય યાર. એટલે હવે અમને કહ્યું કે આ ના કરાય પડે એવું સરપંચ તમે ઓણન મારો તો જો આનો જવાબ હાસો આ હે પેલા પાડા જેવાને બોલાવો બોલા હા. બોલા ફોન કર ભાઈ. બોલાવો તમે હું બોન ફોન કર મારા કાકાની જમીન પાછી જોઈએ તારી ગમે તે થાય મારી જમીન ઓય પાછી બેઠો જ જોઈએ છું આજે કાકાને ક્ષેત્ર આવે ને કર્યા ડગરું મરવાનું થયું અંગૂઠા કરીને બેસી ગયું મને ખબર હતી આજ જાઉં કરી જિંદગી થી બધી લાયો કઈ છો ના, જગા ના. ભાઈ ના કહ્યું ઓ જરા કઈ કાકાને ઘેર આવો ને કોમ છે એટલે બોલાવો હા, એને હા, આવડે ને હા. આવડે બોલાવો બોલાવો આ વગરમાં કોઈ આવી, નાસ્તો આવી. કરવા ગાલો જો આવા ધંધા ના કરો ભાઈ પણ અમને તો ખબર જ નહીં કે અરે હું તમે છે. પૈસાની લાલચમાં આવો છો પણ અમને તો એમને એમ કહ્યું પૈસા આલે ને પૈસા કે ફાલો, સહી સહી કરાવી પૈસા લાવો. આલે એટલે કોકને મારી નાખવાનું તો પૈસા આલે તો મારી નાખશો મારી જ નાખી ને આજે 70 લાખ ની મારી પ્રોપર્ટી બધી નોમે કરી લઈ ગયા અરે 20 વીઘો જમીન કે પેલો કે તમારી 20 વીઘો જમીન ના ઘર બધું તમારું મારા નામે કઈ છે એમ કે આ મારા વચવારે આવ્યું સરપંચ. હું આવું ને એનું ઘર કેવો મળે જમીન કેવી મળે મારે જોવું છે ને હા મને નિર્ણય લાવો આ બાબતે નિર્ણય આ લાવો તો આ બે લુક ખાવા માટે મને પકડે બાર હોય વાંચી. તે મને તો કહ્યું, હું મુંડે જો. ના 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 રડ્યો ને હા? એનો નિકાલ તમને જમીન પાછી હલાવી દઉં આ મારી ચિયા નહીં તે તેમ મને હેરાન કરો છો ના હીરા મારા બારવી તમે આમ સમજતા કર ડોહંડો એકલો ઘેર છે એટલે આવા ધતિંગ કરીએ આમ આ મારા ઢગલો એવો છે તે. હા રડ નહીં એ તો ભૂલ થાય થોડી હું ભૂલ આવું થઈ. કામ ના કરો ભાઈ જીવનની અંદર ઊંધું કામ નહીં કરો અને સાચા રસ્તા પર જો બોલાયા સરપંચ બોલાય જગલાને ફોન કરી ફટોફટ આવે કરું, મારું કરું મોડું થાય કર ફોન ફરીથી કરું હેડા હા ફોન કર ફરીને બોલાવો અને આજે ને આજે બધું નિકાલ કરો આઈ જાય તમારો કાગળે તમને પાછો હું હલાવી દઉં હાલો કઈ છો જગા ભાઈ આય આવો બેટા જલ્દી. જલ્દી આય કહીએ તું હવે તા કોમ છે કઈ ફટાફટ આવો હાર હાર ઓકે વાહ બોલાવ્યો હે પાછો ઓ સરપંચ સાહેબ આવો આવો આજુ જાજુ તો હા સરપંચ સાહેબ હા 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 આ જગ ઉભે હતા એમ ને હા, બેહો
બેહો, બેહો. તમારું એનું કોમ બેહાડવાનો. તમારું કોમ હતું. બોલો સરપંચ સાહેબ. બસ શું ચાલે તમારા રાજમાં? બસ આ મોટા મારીએ. હા હા. અને હાની શી ફાઇલો? આ તો ફાઇલો છે ત્યાં 2 કલાક પહેલા કાકાને કહી ગયો તો હા. મેં કહ્યું કે આ તમારી જમીન છે ને પછી મારા નોમે જાય તો મેં કહ્યું ખાલી કરજો. એટલે તમારા બાપાની છે જમીન? હવે અમે લખ્યાલી મને તો લખાય એટલે ખોટી રાખી નહીં આલી, દાદાગીરી ને. રાખી નહીં આલી, છેતરાઈને સહયો કરાઈ અમારી આ પાસે. લખેલું છે. સહયો કરવા કોણ આયેલું? સહયો છેતરાઈને આયેલા, સહયો તો મનુભાઈ ના કાળુભાઈ. કાળુભાઈ બે આયેલા. તો તમને કોણે મોકલે ભાઈ? અમને તો આ જગાભાઈએ મોકલેલા. તે તો એમ કે આ ભાઈ આ વસ્તુ લઈ લે તો બધી લે આ તો એ રીતે કરી આવો. પણ અમને તો એમણે એવા લાલચમાં ચડાયા કે તમે આ સહયો કરેલા હોય તો મને લાખ રૂપિયા આલો એવું આમાં કહી કોકની જિંદગી બરબાદ થઈ જાય નહીં જોવાનું. એટલે અમે તો આયેલા. એટલે આ મારે જમીન તો જમીન જોઈએ હવે. તને ખબર પડે જમીન કોની છે એમ? જમીન તો તો પછી? અત્યારે તો જગાભાઈની થઈ ને અરે હું જમીન. જગે બની એટલે તું કોઈ એટલે ફાઇલ નથી જાય? ફાઇનલ આ સિક્કા વાગી ગયા અરે છે. ફેંકી દે. અરે એવા સિક્કા તો વાત તો ગણા, કરે. એવા સિક્કા તો ગણા. તાણે. ના, ના. તમે જે થાય એ કરજો. અરે તારે જે થાય તે લેજો. હું શું તમારે બેઠેલો? જે થાય એ કરવાનું. હું બેઠેલો છું તારી હું તારા તાકાત તો હા, પાછો. જોવાની જગ્યાએ મારી જમીન લેવાની. જમીનની- મારી જોઈએ જમીન, મારી જોઈએ. ના ના, મારી જમીન જોઈતી હતી. તમારી જમીન હું તો જોઈતી હતી ને. ભત્રીજા કરીને એ હુકાઈ ગયો. તારા લીધે મારા ઘરમાં લડાઈ થઈ. આ મારું જ ખાધું ના મારું જ ગોળ્યું. ના ના, મારું કઈ ખાધું તારા. તાર ગોટા નતા હા, બનાયા? થોડીક તો એકબીજાની શરમ રાખો. ના ના, આલે તો ગોટા આલે તો ના, તાર ખાઈ તો ગયેલા આ બે. હવે એ બેવાને ખબર એ બે મને ગોટો આલે તો મૂર્ખાશી બે. એક ગોટો ના આલે એક ગોટો ના આલે સરપંચ. અરે ગોટા હારું પણ આટલી બધું તો અન્યાય કોમ ના કરાય ને બેટાથી. તમે એ હું એક વીઘો વેચે એ લોકો આપા ટમાટર તારો કાકો ખાવા. છે હગો. તને આટલું શરમ નહીં તાર બાપાની જતે ના ગઈ. મારા ના ના સાલા નાલાયક. સરપંચ, આ તમારી પાસે રાખો. પાંચ સો બીજો તું કેવી જમીન શેડ હું જોઉં હેડ. એ તો હવે સેડાઈ જવાની. શેડે હું જવાની? હવે પહેરી તો જો, જતી રહે છેડવા વાળી ના જોઈ તો હતી. પહેરી તો જો ખેતરમાં. હવે આ નામે થઈ ગઈ કાકા. પણ ફાઇલ તો મારી જોડે છે ને. એ ફાઇલ મારે તમારે ભલે દસ્તાવેજ બધો મારે જોડે છે હા, બસ. વાંધો નહીં. તારી તાકાત જ નહીં. ના, મારી ના. જમીનમાં પગ મેલજો ચોટ્યાને ભાગ નાખતી હા પાછી. આવું ગયડોના છેતરાવાય, ગયડો મોહણો આવું છેતરાવાય એમ કેજો. આખી દુનિયા કરે. આખી અને દુનિયા મેં કરે. કર્યું. પણ એ નહીં ચાલે ને ભાઈ ના, ના. આગળ ચાલે જ નહીં. ગયડો ને એ પાછો અમે અભણ મોહન નો આમ કરો. ડોહા ના રાગા તો પોલીસ સ્ટેશન હેડો. ના ના ફાઇલ મારી જોડે છે તું ચમ ચિંતા નહીં કર. સાઈ સિક્કા થઈ ગયા બરોબર. 2 લાખ રૂપિયા આલે છે. ક્યાં ના આ આલ્યા? પૈસાની લાલચમાં આ ઉભરા બેવાના પડે પૈસાની લાલચમાં. તમે એટલે આપણે પૈસા હારું આમ ફટકારી કરી. દીધું હે? હારો પૈસા હારું મરી જશો. હવે એ ચમચમ સાઈ કરેલા એ મને ખબર નહીં 2 લાખ રૂપિયા બેવાને આલ્યા. એ આ માર- તમને એ તો મારા- છેતરાયા આગળ સરપંચે મોકલ્યા સરપંચ કરે. સાહેબ બોલો નહીં. એ અમારે કઈ ના જોવાનું. અમારે જમીન પાછી આલ દો ને ઘર પાછું આલ દો. અમારે ના જોઈએ બીજું કશું. કાકી તમારો વધારાનું બોલવાની. બોલે આજ તો. કાકા ના, જોડે- આજે તો કાકીને છૂટ આલી બોલવાની. હું અત્યાર સુધી નતો બોલવા દેતો. ગમે તે આવે તો વચમાં લો પડતો. ફાઇલ બોલ દો તમારી કહે જ રાખો. લે લે, હવે ફાઇલ કોઈને હાલે ના ના. ફાડી જ નાખું છું. ના 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 વાત દેવાની હું ના, બેઠેલો. ફાડી જ નાખવાનો. કશું કોઈ નોમે ના જોઈએ. તો તમે કઈ નતા આલ્યો. એ તો અમને શું કહેલું, હા. આ રોડ થાય એટલે એગ્રીમેન્ટમાં રોડની જરૂર છે તમારી અરે સામે. મારું નામ હટાવી સરપંચે મોકલ્યા. સરપંચ તો જોડતા નહીં. હવે સરપંચ એમાં હું કરું. 2 લાખ રૂપિયા આ લોકો લઈ ગયા મારા જોડે. અમે એ કશું તમારો કરવાનું વિષય નહીં, છે. તારો વિષય છે ભાઈ. અને તું મારી જોડે ઉભો જમીન રાખ. 2 લાખ રૂપિયા લાવો 2 લાખ રૂપિયા લાવો. અમે તો હેડા 2 લાખ રૂપિયા આલ્યા. તું અમે તો બોલા. તમને સહી કરી આલી. 2 લાખ રૂપિયા લે, લાવો. લે, લે, હાડી આલો. હવે રૂ. અમે કોઈ રૂપિયો તને ના આલ્યા ભાઈ. અમે તો ગાડી લઈને લાવી એ મારી હાડી આલો રોજ ના જાય. મળે, ના મળે કશું. અમે કરી આલી છે ને. હવે કરી આલી. ચલો કાકા હા. હવે તમે તમને ફાઇલ આલી દીધી બરોબર. હા. ફાઇલ નાખી ફાઇલ આવું કાચી. કશું થાય નહીં ના કોઈ જાતની ચિંતા કરશો ના. જરૂર પડે તો તમે મને બોલાવજો. તમારો આભાર. તમારો આભાર. ભગવાન ઉપર તમારું ઉપર ભગવાન ઉપર સારું કરે. અમારી જમીન નકા અમે સોરન હું જાવ ના ના કોઈ અડે નહીં. હા હા લ્યો બેહો આવજો. હા, આવજો. હા 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 ડોહી, જોયો આપણા અભણના આ ઓમ નોમ આપણો છેતરાઈ જાય હું તો અભણોના. કહેતી હતી, તાન તો ભત્રીજા પર વિશ્વાસ હતા. આગલા દાન ગોટા ખવડાયા ને હવે આ જોયું ને આ ભવાડા કર્યા. ભૂલ થાય આ એક ગોટા ખવડાવવામાં જેટલી ભૂલ થાય એ આજે ખબર પડી. ડોહી, હું તારી માફી માંગુ. આજ પછી કોઈ ભત્રીજાઓ ના કે કોઈને મારા સોવાળમાં મારા ઘેર કોઈને આવવા નહીં દઉં. હા હવે ભૂલ ના થાય. નહીં ભૂલ કરું, હવે ચાણે ના કરું. આયા તે હારું થયું આપણું ઘર ના જમીન ના બધું પાછું લઈ આલ્યું. એ તો સારું થયું સરપંચે બધું આ ટાઈમે આ કરી આલ્યું. નકર તો આપણે બધી બાજુ જ પરવારી જોત. પણ ડોહી એક વાત કહું,
ગમે તે મોણે પણ તું ઘણી હોશિયાર હા. આ હોશિયાર જ ને, મારે તો વાત તો ઘરે ઉતરે. ના ના હવે ઉતરી તું ઘણી હોશિયાર એમ. આ પાછો કોણ આવા? બસ ને ઉપરેજી, આ તો પેલો અરે હું લે પાછો આવે પાછો તો અલ્યા કાકા એક વાત કહેવા આવ્યો. હું રહી ગયું તારા તે પાછો કેવા આવ્યો. અરે કાકા આમાં એવું હતું. આઈ બેહ નહીં, તું બેહ, ઉભો અરે રે. કાચી બેહવા દો 5 મિનિટ, થોડીક 5 મિનિટ બેહવા દો. હું તું બેહવાન લાયક નહીં. અરે કાચી આમાં એવું હતું, ગોટા તમે પાડ્યા હતા હા બરોબર, હા. મને ખાવા મળ્યો નહીં. હા એટલે મેં કહ્યું કે હવે કાકાને સબક શીખવાડું. તે દિવસ એક ગોટો આલ્યો હોત તો આટલું બધું લાંબુ ના થાત. કાકાએ તો મને નહીં આલ્યો ગોટો. તો આ ઘર છોડીને જતી રહી. તો પણ મારે તો તમે સબક આલવી હતી ને કે પણ આ ગોટા તો કેમ તારો નાખો? કાકો થતો ભોન નહીં. મારે તો નકર તમારી જમીન શું કરવી? હે તો તે ભાઈ આથી બધું નાટક કર્યું અમારી સાથે બધું નાટક કર્યું. હે ને હારું. આ એક ભજ્યા માટે તમને સબક આલવા. હા મને તો અટક આવે એમ થયેલું. કાકા નાવા દો નાટક, પાછો એક સબક મળે. એ તો સરપંચ મળ્યા એટલે ના આવ્યું અટક, નકર મને તો રસ્તામાં ટકાવત તો શું કરત. એ સરપંચ હોસ્પિટલ લઈ જાત. આ મારી જોડે આવું કર્યું, કોઈ બીજા કોઈ જોડે ના કરતો. કોઈ ગઈડના ને હાકા ના લે ભાઈ આવા. ના કરું કાચી, હા. ના કરું, ચિંતા ના કરો. અને તમારી જમીનમાં તમે રહો શાંતિથી. હા હા? હા હા આ તો ખાલી આ તમને એક સબક ભજીયા ચમ ચમ ખવડાવે એની સબક છે. એ હાર આવજો. હા. बाजे 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 देखो ढोल